સૂરહ રૂમ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ મીમ અલિફ લામ મીમ. ગુલિબતિર રૂમ રોમનો નજીકની ભૂમિમાં પરાજિત થઈ ગયા છે. ફી અદનલ અર્દ વહુમ મિન બઅદ ગલબિહિમ સયગ્લિબૂન અને પોતાના આ પરાજય પછી થોડા જ વર્ષોમાં તેઓ વિજયી થઈ જશે. ફી બિદ્ዕ સિનીન લિલ્લાહિલ અમ્રુ મિન قبل ومن بعد ويومئذ يفرح المؤمنون. અલ્લાહનો જ અધિકાર છે, પહેલા પણ અને પછી પણ. અને તે એ દિવસ હશે જ્યારે અલ્લાહે બક્ષેલા વિજય ઉપર મુસલમાનો ખુશી મનાવશે. બિનસ્રિલ્લાહ ينصر من يشاء وهو العزيز الرحيم. અલ્લાહ જેને ચાહે છે મદદ આપે છે અને તે જબરજસ્ત અને દયાળુ છે. وعد الله لا يخلف الله وعده ولكن أكثر الناس لا يعلمون. આ વાયદો અલ્લાહે કર્યો છે. અલ્લાહ કદાપી પોતાના વાયદાનો ભંગ નથી કરતો, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી. يعلمون ظاهرا من الحياة الدنيا وهم عن الآخرة هم غافلون. લોકો દુનિયાના જીવનના ફક્ત બાહ્ય સ્વરૂપને જાણે છે અને આખિરતથી તેઓ પોતે જ બેખબર છે. أولم يتفكروا في أنفسهم ما خلق الله السماوات والأرض وما بينهما إلا بالحق وأجل مسمى وإن كثيرا من الناس بلقاء ربهم لكافرون. શું તેમણે ક્યારે પોતાની જાત વિશે વિચાર કર્યો નથી? અલ્લાહે આકાશો અને ધરતી અને એ સર્વ વસ્તુઓને જે તેમની વચ્ચે છે સત્યપૂર્વક અને એક નિશ્ચિત સમય માટે જ પેદા કરી છે, પરંતુ ઘણા લોકો પોતાના રબની મુલાકાતનો ઇનકાર કરે છે. أولم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم كانوا أشد منهم قوة وأثاروا الأرض وعمروها أكثر مما عمروها وجاءتهم رسلهم بالبينات فما كان الله ليظلمهم ولكن كانوا أنفسهم يظلمون. અને શું આ લોકો ક્યારેય ધરતીમાં હર્યા ફર્યા નથી કે આમને એ લોકોનો અંજામ દેખાત જે આમની પહેલા થઈ ગયા છે? તેઓ આમના કરતાં વધુ શક્તિશાળી હતા. તેમણે ધરતીને ખૂબ ખેડી હતી અને તેને એટલી આબાદ કરી હતી જેટલી આમણે કરી નથી. તેમની પાસે તેમના રસૂલો નિશાનીઓ લઈને આવ્યા, તો અલ્લાહ તેમની ઉપર જુલ્મ કરનાર ન હતો, પરંતુ તેઓ પોતે જ પોતાની ઉપર જુલ્મ કરી રહ્યા હતા. ثم كان عاقبة الذين أساءوا السوء أن كذبوا بآيات الله وكانوا بها يستهزئون. અંતમાં જે લોકોએ બુરા કાર્ય કર્યા હતા તેમનો અંજામ બહુ ખરાબ આવ્યો, કેમ કે તેમણે
અલ્લાહની આયતોને ખોટી ઠેરવી હતી અને તેઓ તેમની મજાક ઉડાવતા હતા. الله يبدأ الخلق ثم يعيده ثم إليه ترجعون. અલ્લાહ જ સર્જનની શરૂઆત કરે છે, પછી તે જ તેનું પુનરાવર્તન કરશે, પછી તેની તરફ જ તમે પાછા ફેરવવામાં આવશો. ويوم تقوم الساعة يبلس المجرمون. અને જ્યારે એ ઘડી અસ્તિત્વમાં આવશે તે દિવસે અપરાધીઓ નિરાશાથી સ્તબ્ધ થઈ જશે. ولم يكن لهم من شركائهم شفعاء وكانوا بشركائهم كافرين. તેમના ઠેરવેલા ભાગીદારોમાંથી કોઈ તેમનો ભલામણ કરતા થશે નહીં અને તેઓ પોતાના ભાગીદારોનો ઇનકાર કરશે. ويوم تقوم الساعة يومئذ يتفرقون. જે દિવસે એ ઘડી અસ્તિત્વમાં આવશે તે દિવસે સૌ મનુષ્યો જુદા જુદા જૂથોમાં વહેંચાઈ જશે. فأما الذين آمنوا وعملوا الصالحات فهم في روضة يحبرون. જે લોકો ઈમાન લાવ્યા છે અને જેમણે સત્કાર્ય કર્યા છે તેમને એક બાગમાં આનંદ અને ઉલ્લાસમાં રાખવામાં આવશે. وأما الذين كفروا وكذبوا بآياتنا ولقاء الآخرة فأولئك في العذاب محضرون. અને જેમણે કુફ્ર કર્યું છે અને અમારી આયતોનો અને આખિરતની મુલાકાતનો ઇનકાર કર્યો છે તેમને યાતનામાં રાખવામાં આવશે. فسبحان الله حين تمسون وحين تصبحون. તો અલ્લાહની પવિત્રતાનો જાપ કરો સંધ્યાકાળે અને સવારના સમયે. وله الحمد في السماوات والأرض وعشيا وحين تظهرون. આકાશો અને ધરતીમાં તેના જ માટે પ્રશંસા છે અને તેની પવિત્રતાનો જાપ કરો ત્રીજા પહોરમાં અને જ્યારે તમારી ઉપર ઝુહરનો વખત આવે છે. يخرج الحي من الميت ويخرج الميت من الحي ويحيي الأرض بعد موتها وكذلك تخرجون. તે સજીવને નિર્જીવમાંથી કાઢે છે અને નિર્જીવને સજીવમાંથી કાઢી લાવે છે અને ધરતીને તેના મૃત્યુ બાદ જીવન બક્ષે છે. આવી જ રીતે તમે લોકો પણ મૃત અવસ્થામાંથી કાઢવામાં આવશો. ومن آياته أن خلقكم من تراب ثم إذا أنتم بشر تنتشرون. તેની નિશાનીઓમાંથી આ છે કે તેણે તમને માટીમાંથી પેદા કર્યા પછી તમે એકાએક મનુષ્ય થઈ ધરતીમાં ફેલાતા જઈ રહ્યા છો. ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة إن في ذلك لآيات لقوم يتفكرون. અને તેની નિશાનીઓમાંથી આ છે કે તેણે તમારા માટે તમારી જ જાતિમાંથી પત્નીઓ બનાવી જેથી તમે તેમની પાસે આરામ મેળવી શકો અને તમારી વચ્ચે પ્રેમ અને દયા પેદા કરી દીધા. નિશંક આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ વિચાર કરે છે. ومن آياته خلق السماوات والأرض واختلاف ألسنتكم وألوانكم إن في ذلك لآيات للعالمين. અને તેની નિશાનીઓમાંથી આકાશો અને ધરતીનું સર્જન અને તમારી ભાષાઓ અને તમારા રંગોમાં ભિન્નતા છે. નિશંક આમાં ઘણી નિશાનીઓ છે
સમજદાર લોકો માટે. ومن آياته منامكم بالليل والنهار وابتغاؤكم من فضله إن في ذلك لآيات لقوم يسمعون. અને તેની નિશાનીઓમાંથી તમારું રાતે અને દિવસે ઊંઘવું અને તમારું તેની કૃપા શોધવું છે. નિશંક આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ ધ્યાનપૂર્વક સાંભળે છે. ومن آياته يريكم البرق خوفا وطمعا وينزل من السماء ماء فيحيي به الأرض بعد موتها إن في ذلك لآيات لقوم يعقلون. અને તેની નિશાનીઓમાંથી આ છે કે તે તમને વીજળીનો ચમકારો દેખાડે છે, ભય સાથે પણ અને આશા સાથે પણ, અને આકાશમાંથી પાણી વરસાવે છે, પછી તેના વડે ધરતીને તેના મૃત્યુ પછી જીવન બક્ષે છે. નિશંક આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ બુદ્ધિનો ઉપયોગ કરે છે. ومن آياته أن تقوم السماء والأرض بأمره ثم إذا دعاكم دعوة من الأرض إذا أنتم تخرجون. અને તેની નિશાનીઓમાંથી આ છે કે આકાશો અને ધરતી તેના હુકમથી કાયમ છે. પછી જેવા તે તમને ધરતીમાંથી પોકારશે, બસ એક જ પોકારમાં એકાએક તમે નીકળી આવશો. وله من في السماوات والأرض كل له قانتون. આકાશો અને ધરતીમાં જે પણ છે તેના બંદા છે, બધા જ તેના આજ્ઞાંકિત છે. وهو الذي يبدأ الخلق ثم يعيده وهو أهون عليه وله المثل الأعلى في السماوات والأرض وهو العزيز الحكيم. તે જ છે જે સર્જનની શરૂઆત કરે છે, પછી તે જ તેનું પુનરાવર્તન કરશે, અને આ તેના માટે વધારે સહેલું છે. આકાશો અને ધરતીમાં તેનો ગુણ સૌથી ઉચ્ચતર છે, અને તે જબરજસ્ત અને ડાપણવાળો છે. ضرب لكم مثلا من أنفسكم هل لكم مما ملكت أيمانكم من شركاء فيما رزقناكم فأنتم فيه سواء تخافونهم كخيفتكم أنفسكم كذلك نفصل الآيات لقوم يعقلون. તે તમને ખુદ તમારો પોતાનો એક દાખલો આપે છે. શું તમારા એ ગુલામોમાંથી જેઓ તમારા કબજામાં છે, કેટલાક ગુલામો એવા પણ છે જે અમારા આપેલા માલમાં તમારી સાથે સરખા ભાગીદાર હોય, અને તમે તેમનાથી એવી રીતે ડરતા હોવ જેવી રીતે અંદરો અંદર પોતાના સમોવડિયાઓથી ડરો છો. આવી રીતે અમે નિશાનીઓ સ્પષ્ટ કરીને રજૂ કરીએ છીએ એ લોકો માટે જેઓ બુદ્ધિનો ઉપયોગ કરે છે. بل اتبع الذين ظلموا أهواءهم بغير علم فمن يهدي من أضل الله وما لهم من ناصرين. પરંતુ આ જાલિમો સમજ્યા વિના પોતાની કલ્પનાઓની પાછળ ચાલી નીકળ્યા છે. હવે કોણ તે માણસને રસ્તો દેખાડી શકે છે જેને અલ્લાહે ભટકાવી દીધો હોય? આવા લોકોનો તો કોઈ મદદગાર હોઈ શકતો નથી. فأقم وجهك للدين حنيفا
فطرة الله التي فطر الناس عليها لا تبديل لخلق الله ذلك الدين القيم ولكن أكثر الناس لا يعلمون. પછી હે નબી અને નબીના અનુયાયીઓ એકાગ્ર થઈને પોતાનો ચહેરો આ દીનની દિશામાં જમાવી દો. કાયમ થઈ જાઓ એ પ્રકૃતિ ઉપર જેની ઉપર અલ્લાહે મનુષ્યને પેદા કર્યા છે. અલ્લાહે બનાવેલ પ્રકૃતિ બદલી શકાતી નથી. આ જ બિલકુલ સીધો અને સાચો દીન છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી. منيبين إليه واتقوه وأقيموا الصلاة ولا تكونوا من المشركين. કાયમ થઈ જાઓ આ વાત ઉપર અલ્લાહની તરફ રજૂ થઈને, અને ડરો તેનાથી, અને નમાઝ કાયમ કરો, અને એ મુશ્રિકોમાંથી ન થઈ જાઓ. من الذين فرقوا دينهم وكانوا شيعا كل حزب بما لديهم فرحون. જેમણે પોતપોતાનો અલગ દીન બનાવી લીધો છે અને જૂથોમાં વહેંચાઈ ગયા છે. દરેક જૂથ પાસે જે કંઈ છે તેમાં જ તે મગ્ન છે. وَإِذَا مَسَّ النَّاسَ ضُرٌّ دَعَوْا رَبَّهُم مُنِيبِينَ إِلَيْهِ ثُمَّ إِذَا أَذَاقَهُم مِّنْهُ رَحْمَةً إِذَا فَرِيقٌ مِّنْهُم بِرَبِّهِمْ يُشْرِكُونَ. લોકોની હાલત એવી છે કે જ્યારે તેમને કોઈ તકલીફ પહોંચે છે તો પોતાના રબ તરફ રજૂ થઈ તેને પોકારે છે. પછી જ્યારે તે પોતાની કૃપાનો થોડો સ્વાદ તેમને ચખાડી દે છે તો એકાએક તેમનામાંથી કેટલાક લોકો શિર્ક કરવા લાગે છે. لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ فَتَمَتَّعُوا فَسَوْفَ تَعْلَمُونَ. જેથી અમે કરેલા ઉપકાર બદલ અપકાર કરે. ઠીક, માણી લો મજા, ટૂંક સમયમાં જ તમને ખબર પડી જશે. أَمْ أَنزَلْنَا عَلَيْهِمْ سُلْطَانًا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُوا بِهِ يُشْرِكُونَ. શું અમે કોઈ સનદ કે દલીલ આમની ઉપર ઉતારી છે જે પુરાવો આપતી હોય એ શિર્કની સચ્ચાઈનો જે આ લોકો કરી રહ્યા છે. وَإِذَا أَذَقْنَا النَّاسَ رَحْمَةً فَرِحُوا بِهَا وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ إِذَا هُمْ يَقْنَطُونَ. જ્યારે અમે લોકોને કૃપાનો સ્વાદ ચખાડીએ છીએ ત્યારે તેઓ હરખાઈ જાય છે, અને જ્યારે તેમના પોતાના કરેલા કરતૂકોના કારણે તેમની ઉપર કોઈ મુસીબત આવે છે તો એકાએક તેઓ નિરાશ થવા માંડે છે. أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يُؤْمِنُونَ. શું આ લોકો જોતા નથી કે અલ્લાહ જ રોજી વિશાળ કરે છે જેની ચાહે છે, અને તંગ કરે છે જેની ચાહે છે. બેશક આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ ઈમાન લાવે છે. فآت ذا القربى حقه والمسكين وابن السبيل ذلك خير للذين يريدون وجه الله وأولئك هم المفلحون. તો હે મોમીન, સગાને તેનો હક આપ, અને મોહતાજ અને મુસાફરને તેનો હક. આ પદ્ધતિ વધુ સારી છે એ લોકો માટે જેઓ અલ્લાહની પ્રસન્નતા ઈચ્છતા હોય, અને તેઓ સફળતા પામવાના છે. وما آتيتم من ربا ليربو في أموال الناس فلا يربو عند الله
وما آتيتم من زكاة تريدون وجه الله فأولئك هم المضعفون. જે વ્યાજ તમે આપો છો જેથી લોકોના ધનમાં ભળીને તે વધી જાય, અલ્લાહની નજીક તે વધતું નથી. અને જે ઝકાત તમે અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના આશયથી આપો છો તેના જ આપનારા હકીકતમાં પોતાના માલ વધારે છે. الله الذي خلقكم ثم رزقكم ثم يميتكم ثم يحييكم هل من شركائكم من يفعل من ذلكم من شيء سبحانه وتعالى عما يشركون. અલ્લાહ છે જેણે તમને પેદા કર્યા, પછી તમને રોજી આપી, પછી તે તમને મૃત્યુ આપે છે, પછી તે તમને જીવતા કરશે. શું તમારા ઠેરવેલા ભાગીદારોમાં કોઈ એવો છે જે આમાંથી કોઈ પણ કામ કરતો હોય? પાક છે તે અને ઘણો ઉચ્ચતર અને પર છે એ શિર્કથી જે આ લોકો કરે છે. ظهر الفساد في البر والبحر بما كسبت أيدي الناس ليذيقهم بعض الذي عملوا لعلهم يرجعون. ધરતી અને સમુદ્રમાં લોકોની પોતાના હાથોની કમાણીના કારણે બગાડ ફેલાયો છે, જેથી સ્વાદ ચખાડે તેમને તેમની કેટલીક કરણીનો કદાચ તેઓ અટકી જાય. قل سيروا في الأرض فانظروا كيف كان عاقبة الذين من قبل كان أكثرهم مشركين. હે નબી, આમને કહો કે ધરતીમાં હરી ફરીને જુઓ કે અગાઉ થઈ ગયેલા લોકોનો શું અંજામ આવી ચૂક્યો છે. એમાંના ઘણા ખરા મુશ્રિકો જ હતા. فأقم وجهك للدين القيم من قبل أن يأتي يوم لا مرد له من الله يومئذ يصدعون. તો હે નબી, આ સાચા દીનની દિશામાં તમારો ચહેરો દ્રઢતાપૂર્વક જમાવી દો, એ પહેલાં કે એ દિવસ આવે જેના ટળી જવાનો કોઈ ઉપાય અલ્લાહ તરફથી નથી. તે દિવસે લોકો વિભાજિત થઈ એકબીજાથી અલગ થઈ જશે. من كفر فعليه كفره ومن عمل صالحا فلأنفسهم يمهدون. જેણે કુફર કર્યું છે તેના કુફરની મુસીબત તેની ઉપર જ છે, અને જે લોકોએ સત્કાર્ય કર્યા છે તેઓ પોતાના જ માટે સફળતાનો માર્ગ તૈયાર કરી રહ્યા છે. ليجزي الذين آمنوا وعملوا الصالحات من فضله إنه لا يحب الكافرين. જેથી અલ્લાહ ઈમાન લાવનારાઓને અને સત્કાર્ય કરનારાઓને પોતાની કૃપાથી બદલો આપે. બેશક તે કાફિરોને પસંદ કરતો નથી. ومن آياته أن يرسل الرياح مبشرات وليذيقكم من رحمته ولتجري الفلك بأمره ولتبتغوا من فضله ولعلكم تشكرون. આ તેની નિશાનીઓમાંથી છે કે તે હવાઓ મોકલે છે ખુશખબર આપવા માટે અને તમને પોતાની કૃપાનો સ્વાદ ચખાડવા માટે, અને એ આશયથી કે વહાણો તેના હુકમથી ચાલે અને તમે તેની કૃપા શોધો અને તેના આભારી બનો. ولقد أرسلنا من قبلك رسلا إلى قومهم فجاءوهم بالبينات فانتقمنا من الذين أجرموا وكان حقا علينا نصر المؤمنين.
અને અમે તમારી પહેલા રસૂલોને તેમની કોમ તરફ મોકલ્યા અને તેઓ તેમની પાસે સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા. પછી જેમણે અપરાધ કર્યા તેમનાથી અમે બદલો લીધો અને અમારી એ ફરજ હતી કે અમે મોમિનોની મદદ કરીએ. الله الذي يرسل الرياح فتثير سحابا فيبسطه في السماء كيف يشاء ويجعله كسفا فترى الودق يخرج من خلاله فإذا أصاب به من يشاء من عباده إذا هم يستبشرون. અલ્લાહ જ છે જે હવાઓ મોકલે છે અને તેઓ વાદળાં ઉઠાવે છે. પછી તે આ વાદળોને આકાશમાં જેવી રીતે ચાહે ફેલાવે છે અને તેમને ટુકડીઓમાં વહેંચે છે. પછી તું જુએ છે કે વરસાદના ટીપા વાદળામાંથી ટપકતા જાય છે. આ વરસાદ જ્યારે તે પોતાના બંદાઓમાંથી જેમની ઉપર ચાહે વરસાવે છે તો એકાએક તેઓ આનંદમાં આવી જાય છે. وَإِن كَانُوا مِن قَبْلِ أَن يُنَزَّلَ عَلَيْهِم مِّن قَبْلِهِ لَمُبْلِسِينَ. જો કે તેના પડતા પહેલા તેઓ નિરાશ થઈ રહ્યા હતા. فانظر إلى آثار رحمة الله كيف يحيي الأرض بعد موتها إن ذلك لمحيي الموتى وهو على كل شيء قدير. જુઓ અલ્લાહની કૃપાની અસરો કે મૃત પડેલી ધરતીને તે કેવી રીતે જીવતી કરે છે. બેશક તે મૃત્યુ પામેલાઓને જીવન બક્ષનાર છે અને તે દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે. ولئن أرسلنا ريحا فرأوه مصفرا لظلوا من بعده يكفرون. અને જો અમે એક એવી હવા મોકલીએ જેની અસરથી તેઓ પોતાની ખેતીને પીળી પડેલી જુએ તો તેઓ કુફર કરવા લાગે છે. فإنك لا تسمع الموتى ولا تسمع الصم الدعاء إذا ولوا مدبرين. હે નબી, તમે મર્દાને સંભળાવી શકતા નથી, ન તો એ બહેરાઓને પોતાનો પોકાર સંભળાવી શકો છો જેઓ પીઠ ફેરવીને ચાલી જઈ રહ્યા હોય. وما أنت بهاد العمي عن ضلالتهم إن تسمع إلا من يؤمن بآياتنا فهم مسلمون. અને ન તો તમે આંધળાઓને તેમની ગુમરાહીમાંથી કાઢીને સીધો માર્ગ દેખાડી શકો છો. તમે તો માત્ર તેમને જ સંભળાવી શકો છો જેઓ અમારી આયતો ઉપર ઈમાન લાવે છે અને આજ્ઞા પાલનમાં માથું ઝુકાવી દે છે. الله الذي خلقكم من ضعف ثم جعل من بعد ضعف قوة ثم جعل من بعد قوة ضعفا وشيبة يخلق ما يشاء وهو العليم القدير. અલ્લાહ જ તો છે જેણે નિર્બળતાની હાલતમાં તમારા સર્જનની શરૂઆત કરી, પછી આ નિર્બળતા બાદ તમને તાકાત આપી, પછી આ બળ પછી તમને અશક્ત અને વૃદ્ધ કરી દીધા. તે જે ચાહે છે પેદા કરે છે અને તે બધું જ જાણનાર અને દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે. ويوم تقوم الساعة يقسم المجرمون ما لبثوا غير ساعة كذلك كانوا يؤفكون. અને જ્યારે એ ઘડી કાયમ થશે તો અપરાધીઓ સોગંદ ખાઈ ખાઈને કહેશે કે અમે એક ઘડી માત્રથી વધુ રોકાયા નથી. આવી જ રીતે
તેઓ દુનિયાના જીવનમાં છેતરાતા હતા. وقال الذين أوتوا العلم والإيمان لقد لبثتم في كتاب الله إلى يوم البعث فهذا يوم البعث ولكنكم كنتم لا تعلمون. પરંતુ જેમને જ્ઞાન અને ઈમાન એનાયત કરવામાં આવ્યા હતા તેઓ કહેશે કે ખુદાના લખાણમાં તો તમે હશ્રના દિન સુધી પડ્યા રહ્યા છો. તો આ એ જ હશ્રનો દિન છે, પણ તમે જાણતા ન હતા. فيومئذ لا ينفع الذين ظلموا معذرتهم ولا هم يستعتبون. પછી તે એ દિવસ હશે જેમાં જુલ્મીઓને તેમના બહાના કોઈ કામ નહીં આપે અને ન તો તેમને માફી માંગવા માટે કહેવામાં આવશે. ولقد ضربنا للناس في هذا القرآن من كل مثل ولئن جئتهم بآية ليقولن الذين كفروا إن أنتم إلا مبطلون. અમે આ કુરાનમાં લોકોને વિવિધ રીતે સમજાવ્યા છે. તમે ચાહે તે નિશાની લઈ આવો. જે લોકોએ માનવાનો ઇનકાર કરી દીધો છે તેઓ આ જ કહેશે કે તમે અસત્ય ઉપર છો. كذلك يطبع الله على قلوب الذين لا يعلمون. આવી રીતે મહોર મારી દે છે અલ્લાહ એ લોકોના હૃદયો ઉપર જેઓ જાણતા નથી. فاصبر إن وعد الله حق ولا يستخفنك الذين لا يوقنون. પછી હે નબી ધીરજ રાખો, બેશક અલ્લાહનો વાયદો સાચો છે અને એ લોકો તમને કદાપી હળવા ન સમજે જેઓ વિશ્વાસ કરતા નથી.